જે કાર્યક્રમ છે એ આપણે ઉચ્ચ શિક્ષણ ગાંધીનગર અને એનએસએસ વિભાગ દ્વારા આ જે કાર્યક્રમ છે એક રાષ્ટ્રવ્યાપી આંદોલન છે અને એમાં છે मिट्टी को नमन और वीरों का बंधन એ એના અંતર્ગત આજે આપણે ભારત ગૌરવશાળી ઇતિહાસ છે કે જો આપણા ભારતની જે આઝાદીમાં જે અનેક વીરોએ જેમણે બલિદાન શહાદતો છે એવા વીરો ડોક્ટર વસંત પટેલ સરનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે હું કપિલા મેડમને વિનંતી કરીશ કે તેઓ તેમનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરે. આપણે તાળીઓ પાડવાની છે. ત્યારબાદ ડોક્ટર વસંતભાઈ પટેલ સરનું સ્મૃતિ ચિહ્ન આપી સ્વાગત કરશે આપણે કોલેજના ઇંગ્લિશ વિભાગના અધ્યાપક ચિંતન સર. આપણે ત્યારબાદ ભારતનો ગૌરવશાળી ઇતિહાસ જેમના વિશે આપણને જાણકારી આપશે એવા વસંત સરનો પરિચય આપું છું. તો તેઓ ડોક્ટર વસંતભાઈ પટેલ, એસોસિએટ પ્રોફેસર અનુસ્નાતક ઇતિહાસ વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર. તેમણે 15 પુસ્તકો, વિવેચન, સંપાદક અને પ્રકાશક તરીકે તેમણે કામ કર્યું છે. ત્યારબાદ હાલમાં પીએચડી 4 વિદ્યાર્થીઓ પીએચડી નું ચાલુ છે અને 4 વિદ્યાર્થીઓ પીએચડી એમના અંદરમાં પૂર્ણ કર્યું છે. એટલે તેઓ પીએચડી ના પણ ગાઈડશીપ છે. ત્યારબાદ જે એમફિલ માં સાહેબની અંદરમાં 14 વિદ્યાર્થીઓએ એમફિલ પણ પૂર્ણ કર્યું છે. ત્યારબાદ એમના નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ 50 પેપર પ્રકાશિત થયેલ છે, નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ. ત્યારબાદ સેમિનાર નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ તેમણે ઘણા બધા સેમિનારો કર્યા છે. ત્યારબાદ તેઓ રિસર્ચ પ્રોજેક્ટ પણ કરેલા છે અને આ છે દિલ્હી ICHR દ્વારા તેમણે રિસર્ચ પ્રોજેક્ટ પણ કરેલ છે. ત્યારબાદ તેઓ ઘણી બધી સંસ્થાઓ આપણે ગુજરાતમાં ઘણી બધી સંસ્થાઓ છે, સરદાર પટેલ યુનિવર્સિટી વિવિધ સંસ્થાઓ છે, એમાં પણ તેઓ મેમ્બર રહી ચૂક્યા છે અને હાલમાં પણ છે, જેમાં ગુજરાતની મોટા ભાગની વિવિધ યુનિવર્સિટી અને સંસ્થાઓમાં તેઓ મેમ્બર તરીકે પણ ફરજ બજાવે છે. ત્યારબાદ અખિલ ભારતીય ઇતિહાસ સંકલન સમિતિના પણ તેઓ મેમ્બર છે, અખિલ ભારતીય ઇતિહાસ સંકલન સમિતિના. ત્યારબાદ હેમચંદ્ર યુનિવર્સિટી બોર્ડ ઓફ સ્ટડીના પણ તેઓ મેમ્બર છે. એટલે આપણા યુનિવર્સિટી બીજી જે યુનિવર્સિટી છે હેમચંદ્ર યુનિવર્સિટી એમના પણ તેઓ મેમ્બર છે. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી જે આપણે નર્મદા કેવડિયામાં ત્યાં પણ તેઓએ આ પ્રોજેક્ટમાં રિસર્ચ ઓફિસર તરીકે એમણે કામગીરી કરેલ છે. ત્યારબાદ ઇતિહાસનું પુનઃલેખન અખિલ ભારતીય કમિટીના પણ તેઓ મેમ્બર રહી ચૂક્યા છે. તો આજે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જે આપણે યુવા સંવાદ અંતર્ગત ભારતના જે ગૌરવશાળી ઇતિહાસ છે એમાં આપણા કેટલાય વીરોએ આહુતિ આપી છે, શહીદીઓ કરી છે. તો એવા વીરોને આપણે યાદ કરીશું અને આપણી જે ભારતની જે ભૂમિ છે, માટી છે, એમાં પણ આપણે જો આપણા પોતાનું રાષ્ટ્રનું જો આપણે હિત કરવું હશે, એમણે પણ બલિદાન આપ્યું છે, આપણે પણ જવાબદારી બને છે કે આપણે પણ આપણા રાષ્ટ્રની જવાબદારી આપણે નિભાવવી. અને આજના જે યુવાઓ છે એ આવતીકાલનું ભવિષ્ય છે, તો એ લોકો પણ આપણા રાષ્ટ્ર પ્રત્યે જાગૃત થાય. તો એના માટે આજનો આ જે કાર્યક્રમ છે, તો આ તબક્કે હું ડોક્ટર
વસંત પટેલ સરને આમંત્રિત કરું કે તેઓ આજના યુવા સંવાદ કાર્યક્રમ અંતર્ગત ભારતનો ગૌરવશાળી ઇતિહાસ વિશે આપણને માહિતી આપે. ડોક્ટર વસંત પટેલ સર. મંચસ્થ આદરણીય કપિલાબેન, મિત્ર ચિંતનભાઈ, અનિલભાઈ, અન્ય પ્રાધ્યાપકગણ અને ઇતિહાસ વ્યાસંગી વિદ્યાર્થી મિત્રો, ભારતનો ભવ્ય ઇતિહાસ જે છે એ ભારતવાસીઓ જાગો, મારી ભવ્યતાને સમજો, મારી યશો ગાથાને સમજો. જો નહીં સમજો તો હું જ ફરીથી તમને ગુલામ બનાવીશ. જે દેશની પ્રજાએ પોતાના ભવ્ય ઇતિહાસમાંથી બોધપાઠ નથી મેળવ્યો, શીખ નથી મેળવી, એ દેશની પ્રજા હંમેશા ગુલામ રહી છે. એટલે કહેવાયું છે, इतिहास गा रहा है दिन रात गुण हमारा, दुनिया के लोग सुन लो यह देश है हमारा. ये देवता हिमालय पहचानता है हमको, गुण गा रही है निश्चित गंगा की निर्धारा. चित्तौड़ तो ही कह दे क्षत्राणियों का जौहर, पद्मा की भस्म में था जौहर छिपा हमारा. हर बार याद आता गुप्तों का वह जमाना, जिसमें छिपा हुआ था सवर्ण युग हमारा. झिलम तू ही बता दे ओरस की वीरता को, यूनान का सिकंदर था तेरे पट पे हारा. बीते समय से पूछो इससे हमारा नाता, रघुकुल की राजधानी राम राज्य प्यारा. इसके लिए जिएंगे इसके लिए मरेंगे, यह कर्म है हमारा और धर्म है हमारा. इतिहास गा रहा है दिन रात गुण हमारा, दुनिया के लोग सुन लो यह देश हमारा. મિત્રો, મનુષ્ય જીવનમાં બે શબ્દો ખૂબ જ મહત્વપૂર્ણ છે, કર્મ અને ધર્મ. એટલે વ્યક્તિનો વ્યક્તિગત કોઈ પણ ધર્મ હોઈ શકે, પરંતુ એનાથી ઉપર એક ધર્મ છે અને એ ધર્મ એટલે રાષ્ટ્ર ધર્મ. સ્વામી વિવેકાનંદે પણ કીધું છે કે રાષ્ટ્ર ધર્મ ही मेरा एक ही धर्म है. અને આજનો જે વિષય છે મારો દેશ મારી માટી, આ માટી માટે, આ માતૃભૂમિ માટે અનેક એવી ઘટનાઓ આઝાદીની ચળવળ ચાલી અને પ્રાચીન કાળથી જ્યારે આ દેશની અંદર પ્રાચીન કાળથી વિદેશી અનેક એવા આક્રમણો થયા, તો એની સામે પણ આ માટીમાં સમયે અંતરે અનેક એવી વીરાંગનાઓ વીરોએ જન્મ લીધા અને ભારતને આવા વિદેશી આક્રાંતાઓથી મુક્ત કર્યો. એટલે આખા દેશનો એટલો મોટો ઇતિહાસ છે અને આ ઇતિહાસને આ થોડા સમયમાં મૂલવવો અને આવા ક્રાંતિકારીઓ અને વીરાંગનાઓના બલિદાનોને મૂલવવા એ કોઈના માટે પણ અઘરું કામ છે, જેના હું પ્રયત્ન કરીશ. પ્રાચીન કાળનો આપણે ઇતિહાસ જોઈએ તો એ સમયમાં પણ વિદેશથી અનેક એવા આક્રમણો, હકો, શૂળ, આ અનેક એવા આક્રમણો થતા. તો એની સામે એ સમયમાં પણ ચંદ્રગુપ્ત મૌર્ય, સમ્રાટ અશોક એટલે મૌર્ય વંશના બધા જ રાજાઓ, ત્યાર પછી ગુપ્ત વંશ, રાજગુપ્ત, કટોત્કચ, શ્રીગુપ્ત, સમુદ્રગુપ્ત, આવા અનેક એવા રાજાઓએ વિદેશી આક્રમણતાઓની સામે સંઘર્ષ કર્યો. શુંગ વંશ, સાતવાહન, કનિષ્ક, હર્ષવર્ધન, આવા પ્રાચીન કાળના અનેક એવા રાજાઓએ વિદેશી આક્રમણોની સામે એમને માતૃભૂમિની આ માટીની રક્ષા કરી. મધ્યકાળ આવ્યો, આપણને ખ્યાલ છે કે મુગલોના આક્રમણ આપણા દેશમાં 400 વર્ષ સુધી મુગલ શાહી રહી. એની સામે પણ એ સમયનું પૂર્ણ હિન્દુ સામ્રાજ્ય અને વિજયનગરનું સામ્રાજ્ય, કૃષ્ણદેવરાય, હરિય પ્રથમ મુક્તારાય, વિદ્યારણ્ય, ગુરુ ગોવિંદસિંહ, છત્રપતિ શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, આવા વીરોએ, આવા રાષ્ટ્રભક્તોએ આ માતૃભૂમિની માટી માટે રક્ષા કરી અને આ વિદેશી આક્રાંતાઓને ભગાડ્યા. અર્વાચીન યુગ આવ્યો, આપણને ખ્યાલ છે કેવો સમય હતો. એક મુઠ્ઠીભર અંગ્રેજો ભારતમાં આવ્યા અને જોતજોતામાં ભારત પર 200 વર્ષ સુધી શાસન કર્યું. અને એ સમયમાં પણ અનેક એવા ક્રાંતિકારીઓની શૃંખલા, વીરાંગનાઓ એ આ માટીમાં જન્મ લીધો અને ભારત માતાને મુક્ત કરી. કેવી વીરાંગનાઓ! 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઇતિહાસે જેની નોંધ નથી લેતી એવી વીરાંગના એક હજીજનબાઈ, ઘણાને નામ જ ખબર નહીં હોય. હજીજનબાઈ એક નર્તકી હતી. અંગ્રેજોના કોઠામાં જઈને નૃત્ય કરીને, અંગ્રેજોને દારૂ પીવડાવીને, એમના મોશો પૂરા કરીને એ ગુપ્ત માહિતી લઈને નાના સાહેબ પેશવાને આપતી હતી. અને નાના સાહેબ પેશવા એટલે ક્રાંતિના મહાનાયક હતા. એ દિવસ રાત બધા રાજાઓને એક કરી રહ્યા હતા અને એક થઈને અંગ્રેજોની સામે લડવાનું છે એવું સમજાવી રહ્યા હતા. આવા સમયની અંદર એક નર્તકી, હજીજન જેનું નામ, અને અંગ્રેજોના કોઠામાં જોઈને અને ત્યાં નર્તકી નૃત્ય કરી અને ત્યાંથી ગુપ્ત માહિતી લઈને નાના સાહેબ પેશવાને આપતી હતી. અંગ્રેજોને જ્યારે ખબર પડી કે આ તો ગુપ્તચર છે, ત્યારે એ નર્તકીને, હજીજનભાઈને એને દેહને પણ ચૂંટી નાખ્યો હતો.
એના દેહને પણ અંગ્રેજો દૂધી નાખ્યો અને છેવટે એને પકડી અને એને તોપના મોઢે બાંધી અને ઉડાવી દીધી. અઝીઝનભાઈ કોને યાદ છે આ નામ આજે? શા માટે આવી ઈરાદાપૂર્વકની આવી ઘટનાઓ, જેને કહી શકાય કે દેશ માટે પ્રેરણારૂપ ઘટનાઓ, આવી ઘટનાઓને શા માટે છુપાવી દેવામાં આવી? પરંતુ ઈરાદાપૂર્વક ઇતિહાસને ઇતિહાસને વિકૃત કરીને સમાજમાં મૂકવામાં આવ્યો અને એ રીતે કે જાણે કે આપણે સંઘર્ષ કર્યો જ નથી. ઇવન 1857 નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ, આવો શબ્દ, પ્રથમ શબ્દ મૂકી અને આપણા ક્રાંતિકારીઓનું અપમાન કર્યું. આ લેફ્ટિસ્ટ ઇતિહાસકારો, જેને વામપંથી ઇતિહાસકારો આપણે કહીએ છીએ, આવી આઈડિયોલોજીથી પ્રભાવિત ઇતિહાસકારો ઘણા બધા છે, જેમ કે ઇરફાન હબીબ છે, રોમિલા થાપર છે, મને કહેવામાં કશો વાંધો નથી, સુમિત સેન છે, બિપિન ચંદ્રા છે, આવા અસંખ્ય એવા ઇતિહાસકારો છે. વીર સાવરકરે પોતાના પુસ્તકમાં 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ એમાં પ્રથમ શબ્દ લખ્યો જ નથી અને આ શબ્દ પ્રથમ મૂકી દીધો, જેથી કરીને આવનારી પેઢીને ભારતમાં એમ લાગે કે અગાઉના વર્ષોમાં આપણે કોની સામે સંઘર્ષ કર્યો નથી. એક શબ્દ પણ એક શબ્દનો નેરેટિવ ઊભો કરીને કેવી ગેરસમજ ઊભી કરી છે. આવી અનેક એવી ઘટનાઓ છે, હું તમને પછી કહેવાનો છું. તો 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં એક આવી અઝીઝનભાઈ પોતાના પ્રાણ આપી દીધા. આ કેવી વીરાંગના! કેટલા લોકોને યાદ હશે અઝીઝનભાઈ? કોઈને ખબર નથી. નાના સાહેબ પેશવાની એક દીકરી મેના, બિલકુલ નાની દીકરી, અને એ વખતે કાનપુરનો કિલ્લો, એટલે કાનપુરના રાજા એટલે કે એ સમયમાં નાના સાહેબ પેશવા અને હેવલોક નામનો એક અંગ્રેજ અધિકારી પોતાની વિશાળ સેના સાથે કારણ નાના સાહેબ પેશવાને જીવતા અહીંયા મરેલા પકડી લાવે એને માટે લાખોનું ઇનામ ઘોષિત કર્યું હતું. દિવાલો ઉપર પોસ્ટર લગાવવામાં આવ્યા હતા કે નાના સાહેબ પેશવાને જે પકડી લાવશે એને લાખોનું ઇનામ મળશે. એટલે નાના સાહેબ પેશવા તો દિવસ રાત આ ક્રાંતિની જ્યોતને પ્રજ્વલિત કરવા માટે બધા રાજાઓને સંગઠિત કરી રહ્યા હતા. એવામાં કાનપુરના કિલ્લાનો ઘેરો ગાળે છે, એટલો વિશાળ સેના સાથે અંગ્રેજ અધિકારી આવે છે. હવે કિલ્લાની અંદર એમની દીકરી નાની મેના હોય છે, એને પકડે છે અને કહે છે તારા પિતા ક્યાં છે તું બતાવ. પરંતુ એ દીકરી, નાની દીકરી શબ્દ પણ બોલવા માટે તૈયાર નથી. એને ધમકી આપે છે અને છેવટે ત્યાં એક અગ્નિ પ્રગટાવવામાં આવે છે, લાકડા લાવીને, અને ત્યાં એના પર બેસાડવામાં આવે છે. બોલ તારા પિતા ક્યાં છે તું બતાવ, અને તને સળગાવી દઈશું. એ મેના એક પણ શબ્દ બોલતી નથી અને ભારત માતાનો જયઘોષ કરે છે અને થોડી જ વારમાં એ અગ્નિ આપી દેવામાં આવે છે. એ નાની દીકરી મેના 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામનું નાનામાં નાનું પાત્ર મેના એ ભારત માતાની ભૂલમાં કાયમ માટે ભૂલી જાય છે. કેટલા લોકોને યાદ છે આ મેનાની ઘટના? રાણી લક્ષ્મીબાઈનું નામ તો આપણે બધાને યાદ છે કે રાણી લક્ષ્મીબાઈ કેવી બહાદુર હતી. જ્યારે રાણી લક્ષ્મીબાઈનું નિધન થયું, જ્યારે મૃત્યુ થયું, ત્યારે એની સામે અઝીમુલ્લાહ ખાન હતા અને અઝીમુલ્લાહ ખાન એ જ્યારે રાણીના છેલ્લા શ્વાસ હતા ત્યારે ત્યાં એમને જ્યારે દફનાવવામાં આવ્યા ત્યારે એ જગ્યાએ પોતાની એક મજાર બનાવીને બેસી ગયા. અંગ્રેજોને હતું કે કોઈ પણ સંજોગોમાં રાણી લક્ષ્મીબાઈની રાખ પણ મળવી જોઈએ, એને રાખને પણ શોધી લાવો, કારણ કે અંગ્રેજોના માટે માથાનો દુખાવો બની ગઈ હતી રાણી લક્ષ્મીબાઈ. અને જ્યારે મૃત્યુ પામી ત્યારે અઝીમુલ્લાહ ખાન ત્યાં બેસીને એની મજાર ઉપર પોતાના પ્રાણ છોડ્યા. પોતાનું આખું જીવન એ રાણી લક્ષ્મીબાઈની સેવામાં એમને કાઢ્યું. અને અંગ્રેજી સેના જ્યારે ત્યાં એની ફરતી એની રાખને શોધવા માટે ફરતી હતી, ત્યાં પહોંચી ત્યારે અઝીમુલ્લાહ ખાને પૂછ્યું કે આ કોની મજાર છે? ત્યારે અઝીમુલ્લાહ ખાને શું કીધું હતું ખબર છે? આ અમારા પીરની મજાર છે. મિત્રો જો, એ પોતે મુસ્લિમ હતા, પરંતુ હિન્દુ અને મુસ્લિમ 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આ બંને ધર્મના લોકો સાથે મળીને દેશ માટે લડ્યા. કેટલો મોટો સંઘર્ષ! આપણને ખ્યાલ છે અશફાકુલ્લાહ ખાન કેવો વ્યક્તિ, કેવો દેશભક્ત, એક હાથમાં કુરાન અને એક હાથમાં તલવાર. કાકોરી ઘટના બની અને આપણે લખનૌથી સહારનપુર વચ્ચે કાકોરી નામક સ્થળ છે અને ત્યાં એક અંગ્રેજી એક ટ્રેન જતી હતી, ત્યાં અંગ્રેજોનો ખજાનો જતો હતો, એને લૂંટ્યો અને એના કારણે બધાને ફાંસીની સજા થઈ. એમાં અશફાકુલ્લાહ ખાન એક હાથમાં ગીતા, એક હાથમાં કુરાન લઈને ફાંસીના દંડાને ઝૂમી લીધો. કેવો દેશભક્ત! 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં હિન્દુ મુસ્લિમ કોઈ એવા વિભાજન નહોતું, સાથે મળી અને દેશ માટે લડ્યા. મંગલ પાંડે, બધાને ખબર છે કે મંગલ પાંડે જેવો બહાદુર સૈનિક, એને પણ ફાંસી આપી દેવામાં આવી. મારે ઘણા બધા ક્રાંતિકારીઓની વાત કરવી છે, પરંતુ સમયનો અભાવ છે એટલે હું જલ્દીથી આગળ વધીશ. તો 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ તાત્યા ટોપે, ગંગુ બાપુજી, કુંવરજી, આવા અસંખ્ય એવા વીરાંગનાઓ અને રાષ્ટ્રભક્તોએ 1857 ની ક્રાંતિને પ્રજ્વલિત રાખી. અને ત્યારબાદ આપણને ખ્યાલ છે કે વીર સાવરકર કેવો યોદ્ધો, જેને ભારતનો સિંહ કહી શકાય. વીર સાવરકર જ્યારે નાના હતા ત્યારે એના પિતા એની માં તો નાનપણમાં ભૂલી ગયા હતા, વિનાયકની માં. ત્યારે એ વારંવાર પિતાને એમ કહે છે માં ક્યાં છે, માં ક્યાં છે? ત્યારે દામોદર રાવના ઘરની અંદર એના પિતાના ઘરમાં એટલે કે માં દુર્ગાની પ્રતિમા રહેતી હતી. ત્યારે એ બાળકને આંગળી પકડીને ત્યાં લઈ જાય અને કહે છે કે બેટા આ તારી માં છે. અને એ દિવસે વીર સાવરકરે મનમાં ગાંઠ વાળી લીધી કે આ મારી માં છે અને મારે મારું જીવન આ માતૃભૂમિની સેવા માટે
સમર્પિત કરવાનું છે. અને આપણને ખ્યાલ છે કે 8 વર્ષ સુધી આંદામાન જેલની અંદર રાણી પીસીએ વીર સાવરકર કેવો યોદ્ધો હશે. આંદામાન જેલના ઓફિશિયલી આંકડા બતાવે છે કે એ સમયની અંદર અંગ્રેજ અને યુરોપિયન સ્ત્રીઓ, અંગ્રેજો એમની પત્નીને એવું કહેતા હતા કે ભારતનો એક સ્ત્રી આંદામાન જેલમાં પુરાયો છે, એના દર્શન કરવા માટે બાળકોને લઈ જાઓ, કે બતાવો કે ભારતનો આ સિંહ છે. અને યુરોપિયન સ્ત્રીઓ પોતાના બાળકો સાથે એ આંદામાન જેલની અંદર વીર સાવરકરને બતાવવા માટે યુરોપિયન સ્ત્રીઓ પોતાના બાળકોને લઈ આવતી હતી. એટલે કે એ વખતની આંદામાન જેલ એ યુરોપિયન સ્ત્રી અને બાળકો માટે મ્યુઝિયમ બની ગઈ હતી. આ વીર સાવરકર સામાન્ય યોદ્ધો નહોતો. પોતે તો 8 વર્ષ સુધી જેલમાં હતા, પરંતુ પોતાના ભાઈ પણ જેલમાં હતા. આખું પરિવાર બરબાદ થઈ ગયું રાષ્ટ્ર માટે, દેશ માટે. એવા લોકોના કારણે આજે આપણે સુખી છીએ. રાષ્ટ્રભક્તોની વાત આવે આપણને યાદ આવે એટલે પહેલા ભગતસિંહ પણ યાદ આવે. કેવો યોદ્ધો ભગતસિંહ. અને ભગતસિંહનું નામ લેતાની સાથે આપણામાં એક શક્તિનો સંચાર થાય એવું એક ભગત. એના પિતાનું નામ કિશનસિંહ અને માતાનું નામ વિદ્યાવતી અને એક નાની બેન હતી, એનું નામ અમરકોટ. અમૃતસરના એક ગામડામાં રહે. 1919 માં આપણે ખ્યાલ જલિયાંવાલા બાગનો જે સંઘર્ષ થયો, જે ઘટના બની, એમાં 1000 ભારતીયોની જનરલ ડાયરે હત્યા કરી. એવા સમયની અંદર અમૃતસરની મોટાભાગની શાળાઓ છૂટી જાય, બાળકો ઘરે આવી જાય, પરંતુ આ ભગત એક અલગ જ માટીનો હતો. અને એ ભગત ચાલતો ચાલતો રાત્રે અંધારું થઈ ગયું હતું કે આંખ સામે હાથ કરો તો હાથ ના દેખાય એવી અંધારી રાત. અને ભગત પોતે જલિયાંવાલા બાગ જ્યાં આવેલો છે ત્યાં એ ભગત પહોંચે છે. રાત્રે પહોંચે છે ચાલતું. બધા ગામના બાળકો ઘરે આવી ગયા છે, માતા પિતા ચિંતા કરે છે, સૂઈ ગયા છે, માતા પિતાની આંખ મીચી જાય છે. બેન અમરપુર સવારનો ભાઈ ભૂખ્યો ગયો છે, હાથમાં 2 ફળો લઈને ઘઉંના ઉંગરા ઉપર બેઠી છે. ભગત જલિયાંવાલા બાગ જે આવેલો છે ત્યાં જાય છે ને મોડે કોટ ઉપર ચડે છે અને પછડાય છે, પાછો ચડે છે, પાછો પછડાય છે. અને છેવટે અંદર એ ગુસ્સો મારીને પડે છે. ત્યારે જોવે છે કે 1000 ભારતીયો ત્યાં શહીદ થયા છે. એની રક્તરંજિત માટીને વંદન કરે છે, પ્રણામ કરે છે. અને દફતરમાં એક નાની શીશી હોય છે, એમાં એ શહીદોની માટીને મૂકે છે. ફરીથી કોટ ઉપર ચડીને ચાલતો ચાલતો રાત્રે 11:15 વાગે એ ભગત પોતાના ઘરે આવે છે. ગામના બધા જ બાળકો આવી ગયા છે, ચિંતા છે, 1000 ભારતીયો શહીદ થયા છે, આવી ઘટના ઘટી છે. અને આ ભગત એ જલિયાંવાલા બાગ આવેલો છે ત્યાં જાય છે અને પરત ઘરે આવે છે. 11:15 થયા છે અને ઘરે આવીને એ એની નાની બેન હોય છે, એ પણ સૂઈ ગઈ છે ઘરના ઉંબરામાં. એને જગાડે છે કે બેન ઉઠ. અને ઘરમાં જઈને એ માં દુર્ગાના મંદિર હોય છે ત્યાં એક પવિત્ર કપડા ઉપર એ પવિત્ર માટીને મૂકે છે અને બેનને કહે છે કે આ ફૂડિયું જા અને બગીચામાં થોડા ફૂલો લઈ જાવ. અને એ નાની બેન રાત્રે ફૂલો લઈ આવે છે. અને રાત્રે 12 વાગે આ ભાઈ બેન બંને એ આપણા શહીદો રક્તરંજિત માટીનું પૂજન કરે છે. અને આપણને ખ્યાલ છે કે એ ભગતસિંહ જ્યારે નાના હતા ત્યારે પિતા કિશનસિંહ અને ખેતરમાં બતાવવા, ખેતરના શેઢા ઉપર લઈ જાય ત્યારે એ નાની લાકડીઓ રોપે ત્યારે એ સમયમાં પિતા કિશનસિંહ પૂછે કે શું કરે છે, ત્યારે એ ભગત એવું કહે કે હું બંદૂકો વાવું છું. કેવા ક્રાંતિકારી વિચારો. અને આપણને સૌને ખબર છે કે રોલેટ એક્ટના વિરોધમાં એને એસેમ્બલીમાં બોમ્બ નાખ્યો. ત્યારે એ વખતે બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે ભગતસિંહ જ્યારે એસેમ્બલીમાં બોમ્બ નાખ્યો ત્યારે અધ્યક્ષની ખુરશી ઉપર આપણા સરદાર પટેલના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ બેઠા હતા. અને વિઠ્ઠલભાઈનું જીવન ચરિત્ર જ્યારે વાંચીએ અથવા તો એમની બાયોગ્રાફી વાંચીએ, જીઆઈ પટેલ લખી છે, એ વોલ્યુમમાં છે, તો એ આપણે ધ્યાનમાં આવે છે કે વિઠ્ઠલભાઈએ ભગતસિંહને શ્રેષ્ઠ રાષ્ટ્રભક્ત કીધા છે. શ્રેષ્ઠ રાષ્ટ્રભક્ત. એક પણ ભગતસિંહ જ્યારે એસેમ્બલીમાં બોમ્બ નાખ્યો હતો એના મિત્રો સાથે, રાજગુરુ સુખદેવ બધાએ, તો એક પણ વ્યક્તિને નુકસાન નથી પહોંચ્યું. એ અંગ્રેજોના અત્યાચાર સામેના વિરોધનો બોમ્બ હતો, અંગ્રેજોના શોષણ સામેનો બોમ્બ હતો. એટલે ભગતસિંહને ત્યાર પછી આપણને સૌને ખબર છે કે તેમને પકડવામાં આવ્યા અને જેલમાં પૂરવામાં આવ્યા. ભગતસિંહ જ્યારે જેલમાં હતા ત્યારે તેના કેદીઓ, એના મિત્રો હતા, એ કેદીઓ શું કીધું કે ભગતસિંહ અમે તમને મદદ કરીએ છીએ, તમે જેલમાંથી ભાગી જાઓ, તમારી સમાજને જરૂર છે. ત્યારે ભગતસિંહના શું શબ્દો હતા કે ભગતસિંહના એકલામાં તાકાત છે જેલ કૂદીને ભાગી જાય, પરંતુ ભગતસિંહ એવું નહીં કરે. જો ભગતસિંહ આવું કરશે તો લોકો શું કહેશે કે મોતને ડરને કારણે ભગતસિંહ જેલમાંથી ભાગી ગયો. ભલે સરકારને ફાંસી આપી દેવી હોય તો આપી દે. અને આપણે સૌ જાણીએ છીએ કે ભગતસિંહને ફાંસી આપી દેવામાં આવી. આજે એક ભગતસિંહ જશે, કાલે હજારો ભગતસિંહ દેશમાં ઊભા થશે, પેદા થશે, જન્મ લેશે. આ ભગતસિંહની ભાવના છે. જ્યારે ભગતસિંહને ફાંસી આપવાની હોય છે ત્યારે એ સમયની અંદર વિદ્યાવતી માતા, આપણને ખ્યાલ છે કે પોતાના દીકરાને ફાંસી આપવાની હોય ત્યારે માની કેવી વેદના હોય. ત્યારે માં મળવા આવે છે વિદ્યાવતી માતા, ત્યારે ભગતસિંહ જેલમાં હોય છે ત્યારે માની આંખમાં આંસુ હોય છે. પોતાના દીકરાને 2 દિવસ પછી ફાંસી આપવાની છે, એની માની આંખમાં આંસુ હોય, સ્વાભાવિક છે. ત્યારે માની આંખમાં જોઈને વિદ્યાવતી માતાની આંખમાં આંસુ જોઈને ભગતસિંહ કહે છે કે એ બામા, તું ભગતસિંહની માં છે કે તારી આંખમાં આંસુ હોય ખરા કે?
પણ અટકીને કહે છે કે તારી આંખમાં આંસુ એટલા માટે હોય કે મેં તને પાણી નથી પીવડાવ્યું, મેં તને જમવાનું નથી આપ્યું, મેં તારા પગ નથી દબાવ્યા, મેં તારા માથામાં તેલ નથી નાખી આપ્યું. માં, મને માફ કરજે, પરંતુ આપણા બધાની એક માં છે ભારત માતા, એની મેં સેવા કરી છે. હું તારી સેવા નથી કરી શકતો, પરંતુ ભારત માતાની સેવા કરી છે. માં, મને માફ કરજે. અને માફ શબ્દ બોલતાની સાથે એ વિદ્યાવતી માતા જેના સળિયામાંથી ભગતસિંહના મોઢા પર હાથ મૂકી દે અને શું કહે છે કે હું એટલા માટે રડું છું, મારા કુખ ઉપર રડું છું, મારા ગર્ભ ઉપર રડું છું કે ભગવાને તારા જેવા બીજા બે ત્રણ દીકરા આપ્યા હોત તો એમને પણ દેશ માટે સમર્પિત કર. એટલા માટે મારી આંખમાં આંસુ છે. ધન્ય છે નારીની આ ઉદાર ભાવનાને. કેવા હશે વિદ્યાવતી માતા. આવા ક્રાંતિકારીઓને એ સમયે ભગતસિંહ જજને શું કહે છે, એ વખતના જજ એટલે કોણ હોઈ શકે? અંગ્રેજ અધિકારી હોઈ શકે. ત્યારે એ ભગતસિંહ જજને કહે છે, એ જજ સાહેબ ડાયલોગ સમજવા જેવો છે. જજ સાહેબ તમે ખુશ નસીબદાર છો. કોઈ પણ માણસે ગુનો કર્યો હોય તો શું કહી શકે બીજું કે હવે આજ પછી ક્યારે ભૂલ નહીં કરું, ક્યારે ગુનો નહીં કરું, મને માફ કરશો, એનાથી વિશેષ શું કહી શકે? પરંતુ આ તો ભગત હતો. ભગત શું કહે છે, એ જજ સાહેબ તમે ખુશ નસીબદાર છો. નસીબદાર એટલા માટે છો કે તમે હસતા મોઢે ફાંસીના ફંદાને ચૂંટતા માણસો પહેલી વાર જોતા હશો. તમે નસીબદાર છો કે હસતા મોઢે ફાંસીના ફંદાને ચૂંટતા માણસો તમે પહેલી વાર જોતા હશો, એટલા માટે તમે ખુશ નસીબદાર છો. આ ભગતસિંહ જજ સાહેબે સંભળાવે છે. એવી કુમારી દેશ માટે. અને આપણે સૌ જાણીએ છીએ કે રાજગુરુ સુખદેવ ભગતસિંહને ફાંસીના માથે લટકાવી દેવામાં આવે છે અને કાયમ માટે ભારત માતાની ભૂલમાં તોડી જાય છે. મિત્રો, એક યુવાન એને ફાંસી ફરમાવી છે, એક અંગ્રેજ અધિકારીની હત્યા કરી છે, સવારમાં ફાંસી છે, આગલે દિવસ રાત્રે સરસ મજાનો તૈયાર થાય છે, ક્યારે ન પહેરે એવા કપડાં પહેરે છે. જો ક્રાંતિકારીઓ કેવા હોય છે, ક્યારે ન પહેરે એવા કપડાં પહેરે છે, સવારે તો ફાંસી આપવાની છે, નવા કપડાં સાથે શું સંબંધ એને? ઇસ્ત્રીબંધ કપડાં તૈયાર કરીને પહેરે છે, નવા કપડાં પહેરે છે, નવા કપડાં સીવડાવે છે, એવા સરસ મજાના કપડાં તૈયાર થાય છે, સવારમાં તો ફાંસી આપવાની છે. મિત્રો, ફાંસીનો માટલો તૈયાર છે, એને કોર્ટમાં પેશ કરવામાં આવે છે. અને એ યુવાન જ્યારે ચાલતો હોય છે એટલે એને ફાંસી આગળ જલ્લાદો કહેવાય. એટલે કે જલ્લાદો પણ એના હાથ પકડીને ચાલતા હોય છે. ત્યારે એ જલ્લાદો આટલી નાની ઉંમરના યુવાનને જોઈને જલ્લાદોની આંખમાં પણ આંસુ આવે છે કે આટલા નાના યુવાનને આપણે ફાંસી આપી દઈશું. ત્યારે એ જલ્લાદો એના ખભા પર હાથ મૂકે છે. આપણો કોઈ સ્નેહી જેને કોઈ દુઃખ કે મૃત્યુ પામ્યો હોય તો આપણે એના ખભા પર મૂકીને આશ્વાસન આપીએ છીએ. એ જ રીતે એ જલ્લાદો એના ખભા પર હાથ મૂકે છે. ત્યારે એ યુવાન શું કહે છે કે મારા ખભા પરથી હાથ હટાવી લો, મારા ખમીસની ઇસ્ત્રી તૂટે છે. એ બીજું કોઈ નહીં પરંતુ મદનલાલ ધીંગરા, કરજણભાઈની હત્યા કરી ત્યારે ફાંસી આપી દેવામાં આવી. મિત્રો, વિચાર કરો, થોડી ક્ષણોમાં તો એ ફાંસીનો માટલો તૈયાર છે, એને ઇસ્ત્રી સાથે શું સંબંધ? પરંતુ દેશ માટે મરવું એનાથી કોઈ ખુશીનો પ્રસંગ ના હોઈ શકે, એનાથી કોઈ મોટો આનંદનો પ્રસંગ ના હોઈ શકે. આવી કુમારીથી, આવા ક્રાંતિવીરોના બલિદાનોને કારણે આજે આપણે સુખી છીએ. એ તો આપણા માટે મરી ગયા, પરંતુ આજે આપણે દેશ માટે જીવવાની જરૂર છે. મરવાની જરૂર નથી, દેશ માટે જીવવાની જરૂર છે. આપણામાં રાષ્ટ્ર ભાવના હોવી જોઈએ. આ જરૂરિયાત છે. આવા લોકો પોતાના હસતા મોઢે ફાંસીના ફંદાઓને ઝૂમી લીધા. 1919 માં જલિયાવાલા બાગની અંદર એક ઉદ્યમસિંહ, એક નાનો છોકરો, એકદમ તેણીયો જેને કહી શકાય એવો છોકરો અમૃતસરની ગલીઓમાં હાથમાં માઈક લઈને ફરે, બધાને આમંત્રણ આપે કે ચાલો 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 જલિયાવાલા બાગમાં ચાલો. અને બધા જ ક્રાંતિકારીઓ ભેગા થયા અને જનરલ ડાયરે જે ગોળીઓ વરસાવી અને લોકો શહીદ થયા, એ દરમિયાન આ ક્રાંતિકારીઓને પાણી પીવડાવવાનું કામ કરે. બધા ક્રાંતિકારીઓ બેઠા હતા તો આ ઉદ્ધમસિંહ બધાને પાણી પીવડાવે. અને જેવી ગોળીઓ છૂટી ત્યારે ઉદ્ધમસિંહ એક મોટું ઝાડ હતું જલિયાવાલા બાગમાં, ત્યાં એ સંતાઈ ગયો બપોરમાં, નાનો જ હતો. એ વખતે 1000 ભારતીયોને શહીદ થતા એને જોયા. અને એ વખતે એને પ્રતિજ્ઞા કરી હતી, રક્તરંજિત માટીને લઈને પ્રતિજ્ઞા કરી હતી કે હું જનરલ ડાયરને મારીશ. અને 13 વર્ષ પછી લંડન ગયો. 13 વર્ષ સુધી એ તપ કર્યું. 13 વર્ષ પછી જઈને લંડન જઈને એને જનરલ ડાયરને માર્યો, ગોળીએ માર્યો. જો રાષ્ટ્ર એક ભાવના, દેશ ભાવના કેવી હોય છે? એટલે આવી જજ્બાત પોતાના જીવનમાં કે હું મારા રાષ્ટ્ર માટે શું કરી શકું, મારા દેશ માટે શું કરી શકું, આ ભાવના એ વખતના ક્રાંતિકારીઓ માટે. આણંદની ઘટનાની આપણે વાક્ય ધર્મદાસ મુખી બધાને ખબર છે કે ફાંસીઓ વર્લ્ડ, હું થોડા સમય પહેલા ત્યાં 200-300 વિદ્યાર્થીઓને ત્યાં લઈને ગયો હતો. ગુજરાત ટુરિઝમનો કાર્યક્રમ હતો અને ત્યાં લેક્ચર આપ્યું હતું. ફાંસીઓ વર્લ્ડ, કાનપુર પાસે આવેલો ફાંસીઓ વર્લ્ડ, ત્યાં છાવણી હતી અંગ્રેજોની. અને એ સમયની અંદર આણંદના કેટલાક ક્રાંતિકારીઓ, ધર્મદાસ મુખી એનું નેતૃત્વ કરતા હતા. આવા ક્રાંતિકારી મિત્રો, તમારા જેવા બધા યુવાઓએ સાથે મળીને અંગ્રેજોના સૈનિકો, ત્યાં છાવણી કહી શકાય, એ ત્યાં કાનપુરમાં હતી અને ત્યાં એટેક કર્યો અને કેટલાક અંગ્રેજ સૈનિકોના માથા કાપી નાખ્યા હતા ક્રાંતિકારીઓ, આણંદના ક્રાંતિકારીઓએ.
અને એવા સમયની અંદર ત્યાં કેટલાક લોકો પકડાયા, આણંદના ક્રાંતિકારીઓ, એ બધાને ફાંસી આપી દેવામાં આવી. એ વડ આજે સાક્ષી છે, તેને ફાંસી વડ કહેવાય છે. કાનપુર ખાતે ફાંસી વડ છે, તેની અંદર વિદ્યાર્થીઓ ત્યાં લઈ જવા જોઈએ. એટલો અદ્ભુત વડ છે ત્યાં વડ નીચે ફાંસી આપી દેવામાં આવી હતી. અને એ સમયમાં એના નેતૃત્વ કરનાર ગણપતદાસ મુખીને એ દિવસ રાત અંગ્રેજ સરકાર શોધતી હતી કે આ ગણપતદાસ મુખી છે ક્યાં, કારણ કે નેતૃત્વ કરતા હતા. છેવટે એમને બાતમી મળી કે ગણપતદાસ મુખીનું લગ્ન થવાનું છે અને લગ્ન કરીને એ પોતે પોતાના ઘરે આવ્યા અને માં એમના પાંખડા કરતી હતી. એ વખતે ગણપતદાસ મુખીને ત્યાંથી અંગ્રેજ અધિકારીઓએ ઉઠાયા અને એમને આંદામાન જેલમાં પૂરી દીધા. અને એ સમયની અંદર આંદામાન જેલમાં ગણપતદાસ મુખીને ફાંસી આપી દેવામાં આવી. એટલે એ ગુજરાતનો પહેલો શહીદ, આંદામાન જેલની અંદર પહેલી ફાંસી આપી ગુજરાતનો પહેલો ક્રાંતિવીર ગણપતદાસ મુખી. કેટલા લોકોને યાદ છે આણંદની આ ઘટના? આપણે ખબર નથી. આપણે માત્ર આપણા આઈડિયલ, આજે આપણે જોઈએ બધાના મોબાઈલમાં ખાલી એક આપણે નજર કરીએ તો પોતાના આઈડિયલ કોણ છે? સલમાન ખાન હશે, આમિર ખાન હશે, જેના જીવનમાંથી કશું શીખી શકાય એમ નથી. એવા લોકો આપણા આઈડિયલ. આપણી હિરોઈન કોણ હોય તો આપણી વગેરે હિરોઈનો હોય. આપણી હિરોઈન અઝીઝનબાઈ હોવી જોઈએ, આપણી હિરોઈન રાણી લક્ષ્મીબાઈ હોવી જોઈએ, આપણી હિરોઈન જુહી એટલે 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અંગ્રેજોની તોપોને ઠંડી કરી નાખી હતી. એવી તોપચી હતી. અંગ્રેજો થાકી ગયા હતા, કારણ કે તોપ ચલાવવામાં એટલી કુશળ મહિલા, સ્ત્રી, વીરાંગના, વિચાર કરો. એક શિક્ષણ એને ક્યાં લીધું હશે? કઈ અંગ્રેજોની તોપોને ઉડાવી દીધી. અને જ્યારે જુહીને પકડી ત્યારે એને પણ તોપના નાળચા પર બાંધીને ઉડાવી દીધી અંગ્રેજોએ. આ ઘટનાઓ આપણને યાદ છે. તો આપણા હીરો પણ હોવા જોઈએ. ભગતસિંહ આપણા હીરો હોવા જોઈએ, વીર સાવરકર આપણા હીરો હોવા જોઈએ, ગણપતદાસ મુખી આપણા હીરો હોવા જોઈએ, મદનલાલ ધીંગરા આપણો હીરો હોવો જોઈએ, ઉધમસિંહ આપણો હીરો હોવો જોઈએ. તો આ કેટલી મોટી ક્રાંતિકારીઓની શૃંખલા છે દેશમાં, કેટલી મોટી વીરાંગનાઓ દેશમાંથી. પરંતુ શું ખરેખર આપણને એમ લાગે કે આઝાદીના 75 વર્ષ એટલે શું? મારા જેવા અનેક લોકોના લેક્ચરો થઈ જશે, મોટા મોટા હોર્ડિંગ્સ બોર્ડ લાગી જશે, મોટા મોટા કાર્યક્રમો થશે, સરકારી કાર્યક્રમો થશે, પૂરું થઈ ગયું. પછી શું? મિત્રો, ખરેખર આઝાદીના 75 વર્ષ એટલે આપણે સ્વતંત્ર થયા, પરંતુ ખરેખર એ તંત્ર આપણી પાસે છે ખરું? આજે આટલા મોટા દેશની અંદર સૌથી વધારે યુવાઓ છે, પરંતુ શું આ યુવાઓ કઈ દિશામાં જઈ રહ્યા છે? એક ચિંતાનો વિષય છે. યુનિવર્સિટીઓમાં દેશ વિરોધી નારા લાગે. આ શું ચાલી રહ્યું છે દેશમાં? આપણે કેવા પ્રકારની આઝાદી જોઈએ છે? આટલા લોકોના શહીદો થયા છે અને આપણને આઝાદી મળી છે, હજુ પણ કયા પ્રકારની આઝાદી જોઈએ છે? આપણને ખરેખર નવી લાગે કે આ યુવાઓ કઈ દિશામાં ભટકી રહ્યા છે, કઈ દિશામાં જઈ રહ્યા છે. એટલે ભારત દેશને બદનામ કરવા માટે અને ભારતની પરંપરાઓને બદનામ કરવા માટેના આજે પણ અસંખ્ય લોકો એવા પ્રયત્નશીલ છે. આપણી સરહદો ઉપર તો આપણા સૈનિકો લડશે, પરંતુ આપણા દેશના અંદરના જે દુશ્મનો છે એની સામે કોણ લડશે? આ બહુ મોટો સવાલ છે. અને એક શબ્દ આપણે વારંવાર સાંભળવા મળે છે, શબ્દ થોડા સમયથી સાંભળવા મળે છે, ઇન્ટેલેક્ચ્યુઅલ ટેરરિઝમ, બૌદ્ધિક આતંકવાદ. હવે આ આતંકવાદ, બૌદ્ધિક આતંકવાદ તો બહુ ખતરનાક છે. કદાચ કોઈ વ્યક્તિ કોઈ અન્ય દેશમાંથી કોઈ આવે છે તો આપણી આર્મી પહોંચી વળશે, પરંતુ આપણી આજુબાજુ રહીને, આ દેશમાં રહીને બૌદ્ધિક આતંકવાદ ફેલાવે છે, સમાજમાં ગેરમાન્યતાઓ ફેલાવે છે, દેશને બદનામ કરવાના અલગ અલગ તુક્કાઓ અપનાવે છે, દેશની પરંપરાઓનું અપમાન કરે છે, નવું સાહિત્ય લખીને, જેવું તેવું વિકૃત સાહિત્ય લખીને સમાજની યુવા પેઢીને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. આવી અનેક એવી ઘટનાઓ સમાજમાં બને છે, ત્યારે આપણને આમ દુઃખ થાય કે આવા લોકોના પ્રતાપે આજે સુખી છીએ. આજે સમસ્યાઓ દેશની ગણાવી હોય તો હું 100 સમસ્યાઓ, 1000 સમસ્યાઓ ગણાવી શકું, પરંતુ એ સમસ્યાઓનું સમાધાન કોની પાસે છે? એ સમસ્યાઓ ગણાવી એ સરળ છે, પરંતુ એ સમસ્યાઓનું સમાધાન શોધીને હું મારા દેશ માટે શું કરી શકું, એ સમસ્યાના સોલ્યુશન માટે હું શું કરી શકું, આનો કોઈ વિચાર કરે છે ખરા? ક્લાસમાં આવીને પ્રાધ્યાપક આવીને સમસ્યાઓ આ દેશમાં આમ, આ સરકાર આમ, ઘણું બધું તમને કહેશે, પરંતુ એમને પ્રશ્ન કરવો જોઈએ કે તમે દેશ માટે શું કરો છો, તમે સમાજ માટે શું કરો છો? આ પ્રશ્ન વિદ્યાર્થીઓ કરવો જોઈએ. આવા ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો, આવા બૌદ્ધિક લોકો ખોટી માન્યતાઓ ફેલાવીને સમાજને બદનામ કરવાનું કામ કરે છે. ઘણા સમય પહેલા એક પુસ્તક વાંચ્યું હતું, ફેમિનિઝમ નામનું એક પુસ્તક વાંચ્યું. એ પુસ્તકમાં કેવી રીતે તમને આશ્ચર્ય થશે, એ પુસ્તકમાં એવું લખેલું કે ભારતીય નારી હંમેશા ભારતના પુરુષની ગુલામ રહી છે. ભારતીય નારી હંમેશા ભારતીય પુરુષની ગુલામ રહી છે. આ વાત સાથે તમે સંમત છો?
તમને એમ લાગે છે કે તમારી માતા અથવા તમારી બેન અથવા જે કોઈ તમારી માતા તમારા પિતાની ગુલામ છે એવું તમે સ્વીકારવા માટે તૈયાર છો? પરંતુ આ સાહિત્યમાં લખીને ખોટી બદનામી કરીને સમાજને બદનામ કરવા માટે આવા પુસ્તકો લખીને સ્માર્ટ એને પોલિટેકમાં પેક કરીને રેલવે સ્ટેશન, એરપોર્ટ, સ્માર્ટ લાઇબ્રેરી એમાં મૂકવામાં આવે છે. એટલે અત્યારની યુવા પેઢી તો શું છે કે ભણવા માટે જાય છે એટલે બાપાના પૈસે લહેર હોય છે એટલે સામાન્ય રીતે પૈસા કાઢીને આ પુસ્તક ખરીદી લેતી હોય છે, એમને સારું આવડતું હોય છે એટલે વાંચી લેતી હોય છે અને એ વાંચીને એના મન ઉપર જે અસરો થતી હોય છે. આ ફેમિનિઝમ નામના પુસ્તકમાં એને લખ્યું છે, એવો તર્ક આપ્યો છે, આ લેફ્ટિસ્ટ છે અને એને એવો તર્ક આપ્યો છે કે સ્ત્રીઓ પગમાં જે ઝાંઝર પહેરે છે, ઝાંઝર એ ગુલામીનું પ્રતીક છે. એટલા માટે કે ઝાંઝર છે ને કોઈ માણસ ગુનો કરે તો એને પેલા કીધીને બેડીઓ પહેરાવી દેવામાં આવતી હતી અને એટલા માટે આ બેડીઓનું પ્રતીક છે. બીજો તર્ક આપે છે કે નાકમાં દંત જે નથણી કહેવાય એ નથણી છે એ ઘોડાને કાબુમાં રાખવો હોય તો એને શું કહેવાય? લગામ જોઈએ. તો આ નથણી છે એ ગુલામીનું પ્રતીક છે. તો એક આપણા ઓર્નામેન્ટ્સ એને કહી શકાય કે ભારતીય નારીના સૌંદર્યના આ બધા સાધનો છે, આભૂષણો છે અને એવી રીતે એને એક તર્ક આપ્યા છે. અરે આપણા ભારતમાં ને ખાસ કરીને ગુજરાતમાં તમે જાઓ, આ બાજુ ભેર સમાજ છે, આહિર સમાજ છે, અરે એના નાકની અંદર નાક આમ નથણી પહેરી હોય તો ઘસાતું અહીંયા સુધી આવી જાય, આમ એમ લાગે કે હવે કદાચ નાક અહીંયા તૂટી જશે તો પણ ફરતી એ પોતે ડોક્ટર પાસે જઈને ટાંકા લેવડાવે છે પણ એ નથ નથી કાઢતી. આ વાસ્તવિકતા છે સમાજની. પરંતુ આ નથણીને પણ એ ગુલામીનું પ્રતીક ગણે છે, ઝાંઝરને પણ ગુલામીનું પ્રતીક કરે છે. મિત્રો એટલું પૂરતું નથી, પરંતુ તમારે સંશોધન કરવો તો કરી લેજો. મોટાભાગની મોટી યુનિવર્સિટીઓમાં ગામડાની છોકરીઓ આવે છે એટલે આપણે તો પરંપરા સાથે જોડાયેલી છે, પરંતુ મોટી યુનિવર્સિટીઓમાં તમે ઓબ્ઝર્વેશન કરજો કે એ વખતે અત્યારની છોકરીઓ આંખમાં બગડી, નથણી કે પગમાં ઝાંઝર પહેરવા માટે તૈયાર નથી. એને 16મી સદીમાં જુનારી સ્ત્રી તરીકે ઓળખે છે અને કોઈ પહેરીને આવે તો લોકોની મજાક ઉડાવે છે યુનિવર્સિટીઓમાં. આ ત્યાર પછીનું સંશોધન થયું છે, રિસર્ચ થયું છે. મોટાભાગની છોકરીઓ નથી ચાંદલો રાખતી કે નથી હાથમાં બંગડી પહેરતી, નથી પગમાં ઝાંઝર પહેરતી કે નથી નાકમાં દસડી રાખતી. આ સ્થિતિ સમાજની છે. તો કઈ દિશામાં સમાજ જઈ રહ્યો છે અને આ શું મિશન શું છે? બીજો એક પુસ્તક હું તમને બહુ સરસ મજાની વાત કરું. જેએનયુમાં આકાંક્ષા એટલે કે જેએનયુ એક લડકી રહેતી હતી નામનું એક પુસ્તક ગુજરાતી સાહિત્ય પરિષદે પ્રકાશિત કર્યું છે. 400-500 પાનાનું પુસ્તક છે. એક દિલ્હીની ટોપર સ્ટુડન્ટ એ પોતે જેએનયુ એડમિશન લે છે. હવે આ સ્વાભાવિક છે કે દિલ્હીમાં ટોપર આવેલી કોઈ પણ સ્ટુડન્ટ હોય એના માતા-પિતાની અપેક્ષા હોય કે જેએનયુમાં, કારણ કે જેએનયુ સારી યુનિવર્સિટી છે, સારી એટલે એ સેન્સમાં કે ઘણા લોકો ત્યાં આઈએસ થયા છે, સમાજ માટે પણ ઉપયોગી કે બધા એવા છે એવું નથી માનતા આપણે, ઘણા સારા પણ દેશને ત્યાંથી આઈએસ મળ્યા છે. એવી યુનિવર્સિટીમાં અને જે પ્રમાણે ત્યાર પછીની જે ઘટનાઓ બની અને ત્યાં જે ઇવેન્ટ્સો થાય છે યુનિવર્સિટીમાં, ત્યાર પછી ધીમે ધીમે ખબર પડી કે આ યુનિવર્સિટીના યુવાઓ ચોક્કસ મિશનથી, ચોક્કસ એજન્ડાથી કામ કરી રહ્યા છે, દેશને તોડવા માટે કામ કરી રહ્યા છે. અને ત્યાં તમે શબ્દ વારંવાર સાંભળ્યો હશે, કલ્ચરલ ઇવેન્ટ્સ. હવે આપણે પ્રાથમિક શાળામાં કે કોઈ શાળામાં ભણતા ત્યારે કલ્ચરલ પ્રોગ્રામ એટલે આપણા મનમાં શું ખ્યાલ હોય? સરસ મજાના નાટકો હશે, ગરબા હશે, નૃત્ય હશે, એક પાત્ર અભિનય હશે, માઇમ હશે, આજ એનાથી વિશેષ કંઈ નહીં. પરંતુ ત્યાં કલ્ચરલ ઇવેન્ટ્સ નામનું બોર્ડ લાગે, એ બોર્ડના પાછળ શું થાય છે એની કલ્પના તો જે જેએનયુમાં જે લોકો અભ્યાસ કરે છે એમને ખબર છે કે કલ્ચરલનું નામ હોય એટલે બધા લોકો આવી જાય. કલ્ચરલ ઇવેન્ટ્સ જો કેવા શબ્દને કેવો ગોઠવે છે. અને ત્યાર પછી એ કલ્ચરલ ઇવેન્ટ્સના નામે જે પ્રમાણે સૂફીવાદના નામે, આ સૂફી શબ્દ તો પાછળથી એકદમ ઘુસાડી લીધો છે. આ સૂફીવાદ કશો નહોતો, એ બધા સૂફી કટ્ટર હતા. ભક્તિ આંદોલન એ વખતે થયું. ભક્તિ આંદોલન એટલે શું? ભક્તિ આંદોલનની અંદર આપણને ખ્યાલ છે એ સમયના ભક્તિ આંદોલન એટલે કે રાષ્ટ્રીય આંદોલન હતું, પરંતુ ભક્તિ આંદોલન એક સીમિત રૂપે મૂકી દેવામાં આવ્યું. એ વખતના સંતોએ જે કામ કર્યું છે સમાજ માટે, રાષ્ટ્રની એકતા માટે, રાષ્ટ્રીય, એ બહુ કેટલું મોટું કામ છે સંતોનું. પરંતુ આ બધો ઇતિહાસ અને આ બધા સાહિત્ય અને સમાજથી વિમુખ કરી દેવામાં આવ્યું. જેએનયુમાં આકાંક્ષા નામના પુસ્તક વાંચવા જેવું છે અને એ પોતે જ લેખક જેને લખ્યું છે, નામના પુસ્તક તો અંજુ જોશી એવું નામ છે, નંદિતા જોશી કે અંજુ જોશી, આ બેમાંથી એક નામ છે. એ જ્યારે પોતે જેએનયુમાં પોતાના પરિવાર સાથે, પોતાના માતા-પિતા સાથે જ્યારે જેએનયુમાં આવે છે, હું જેએનયુમાં મેં કોર્સ કરેલો છે, મને ખબર છે રિફ્રેશર કોર્સ, કે ત્યાં જેએનયુમાં તમારે જવું હોય તો રિક્ષાવાળો તમારા 100-150 રૂપિયા લે. એટલું મોટું સંકુલ છે, તમને ખબર ના હોય ક્યાં જવાનું છે એડમિશન માટે, ક્યાં જવાનું છે. એવા સમયની અંદર દિલ્હીમાં જેટલા ટોપર જે થયા હોય, ટોપર છોકરા છોકરી આવ્યા હોય, એનું આખું લિસ્ટ આવા લેફ્ટિસ્ટ લોકોના હાથમાં આવી જાય છે. અને આ લિસ્ટ આવી જાય પછી ત્યાંથી
એમને ખબર હોય કે દિલ્હીમાં ટોપરમાં છોકરી આવી છે, આ છોકરો આવ્યો છે, આવા વામપંથી લોકોના હાથમાં લિસ્ટ આવી જાય છે, જેવા તે એન્ટ્રી કરે. આ બધાના ગ્રુપો હોય છે ત્યાં, ટુકડે ટુકડે ગેંગ જે આપણે કહીએ છીએ, આવા સક્રિય ગ્રુપો બહુ છે ત્યાં જેએનયુમાં. અને એ માતા પિતા જ્યારે આપતા હોય રિક્ષામાં, ત્યાં એ વખતે આ ગ્રુપ એમની સાથે જોઈન થઈ જાય છે. અને પછી માતા પિતાને તો કોઈ ટેન્શન નથી રહેતું. એને ફોર્મ ફિલઅપ થી માંડીને ક્યાં વિન્ડો આવી, ક્યાં હોસ્ટેલ છે, ક્યાં ભોજન છે, ક્યાં રહેવાનું, આ બધી વ્યવસ્થા એના તો જાણે ભગવાન ઉપરથી બહુ ફરિશ્તા મોટા એના મિત્રો મોકલ્યા હોય ને આકસ્મિક એમ. એટલે માતા પિતાને એમ લાગે છે કે વાહ શું જેએનયુ છે, મારી દીકરી માટે જોવો ને કેટલા લોકો મદદ કરે છે. અને અંશુ જોશી પછી લખે છે શું થાય છે. આ અંશુ જોશીનું એડમિશન મળે છે, એડમિશનના ફોર્મ ભરી જાય છે, બધું એના મિત્રો કરે છે. એટલે મિત્રો એટલે છોકરા છોકરીઓ બંને એના મિત્રો હોય છે. આ એજન્ડાથી કામ કરે છે, આ એજન્ડાથી કામ કરે છે. તમે એક મૂવી જોયું છે, ધ કેરાલા સ્ટોરી પણ આવ્યું અને ધ કાશ્મીર ફાઇલ પણ મૂવી આવ્યું છે. આ બંને તમે મૂવી જોયા હશે. એજન્ડાથી કામ થતું હોય છે ત્યારે એ પોતે ધીમે ધીમે એનું ફોર્મ ફિલઅપ કરે છે, એને નાસ્તો કરાવે છે, જમાડે છે. અને ત્યાર પછી એક સરસ મજાના મોટા ફ્લેટ હોય છે કે તમારી દીકરી ક્યાં રહેશે, તો કે એને મૂકવાની છે, બતાવો ફ્લેટ જોવા માટે લઈ જાય છે. એવા ફ્લેટ હોય તમે જોઈને એમ લાગે આપણી દીકરીને કે મારે તો હોસ્ટેલમાં નથી રહેવું, આ ફ્લેટમાં જ રહેવું છે. વાઈફાઈની વ્યવસ્થા હોય છે, 70-80 ઇંચના મોટા ટીવી હોય છે, સોફા હોય છે, ક્યારેય ન જોયા બાથરૂમ હોય છે. છોકરીને એમ થાય કે મારે તો અહીંયા જ રહેવું છે. એ છોકરી ત્યાં રહે છે. એક સમય એવો આવે છે, એક પારિવારિક ઘરમાં પૂજા પદ્ધતિ આ બધું જ કરતી છોકરી જેલમાં ગયા પછી એક પણ શોખ બાકી નથી રહ્યો. એટલે તમે સમજી જાઓ, એક પણ શોખની વાત કરું છું, બધા શોખ આ કરી છે. આ એમને પોતે લખ્યું છે આ પુસ્તક, આ મારી વાત નથી. જેએનયુ આકાંક્ષા. અને એક ઘટના એવી બને છે જોરદાર એક સમયમાં કે એ પોતે વેકેશનમાં ઘરે જાય છે. આ પુસ્તક વાંચજો અને કેટલાક ત્યાં મિત્રો હોય છે. એ એક વેકેશનમાંથી એટલે કે કોઈ કોમ્યુનિટીનો તહેવાર હોય, એટલે મુસ્લિમ ધર્મનો તહેવાર હોય કે ઈદના સમયમાં એ ખીર લઈને આવે છે. એટલે બધા છોકરા છોકરીઓ ગપસપ કરતા હોય છે. એટલે એ પોતે ખીર ખાય છે. કારણ કે સ્વાભાવિક કોઈના મનમાં એવું ના હોય, મિત્રો ખીર લઈને આવે એટલે ધર્મ જેવું હોય ને એટલે મિત્રો આપે તો સ્વાભાવિક છે. મિત્રમાં કંઈ એવું હોય નહીં મનમાં. પરંતુ જ્યારે આ અંશુ જોશી પોતાના વતનમાં માતા પિતા યાત્રાએ ગયેલા છે ને આવે છે, આ સત્ય હકીકત લખી છે ને, આ પુસ્તક વાંચજો. ગુજરાતી સાહિત્ય પરિષદે પ્રકાશિત કર્યું છે. 500, 400, 550 નું પુસ્તક છે, જેએનયુમાં આકાંક્ષા નામે પ્રકાશિત કર્યું છે. અને એ જ્યારે પ્રસાદ લઈને આવે છે, માતા પિતા યાત્રાએ ગયા હતા અને પ્રસાદ લઈને બધા મિત્રો બેઠા હોય છે, બધાને પ્રસાદ કરે છે કે આવો પ્રસાદ. ત્યારે બધા લોકોએ પ્રસાદની ફેંકી દે છે કે એને આ પ્રસાદ ન ખાય છે. ત્યારે એને રિયલાઇઝ થાય છે અને કહે છે કે તમારી ખીર અમે હોશે હોશે લઈને ખાતા હતા, આજે અમારી પ્રસાદ તમે ફેંકી દીધી. અને ત્યાર પછી આ અનુભવો, પોતાના અનુભવો એ પોતે પુસ્તક સ્વરૂપે લખે છે. એટલે શું મિશનથી આપણે જે સારી કોલેજો, સંસ્કારી વિદ્યાર્થી છે, બધા હળી મળીને, કોઈ ધર્મનો કોઈ એવું છે નહીં, બધા હળી મળીને ભણે છે, રહે છે, કોઈ એવો વિખવાદ નથી. પરંતુ આવી યુનિવર્સિટીઓમાં શું મિશનથી આ કેવા એવા યુવાઓ છે. એક 39 વર્ષની સ્વામી વિવેકાનંદ માત્ર 39 વર્ષે આખા વિશ્વની અંદર એક કેવો યુવા હતો. 39 વર્ષની અંદર ભારતીય સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર કરવાનું સૌથી મોટું શ્રેય અને જતું હતું સ્વામી વિવેકાનંદને પાડી જાય છે. કેવો યુવા આખા ભારતનો 2 વાર પ્રવાસ કરે છે, યુરોપનો 2 વાર પ્રવાસ કરે છે યુવા. અને ભારતીય સંસ્કૃતિ શું છે, વેદાંત શું છે, આ રાષ્ટ્ર શું છે, જેને કીધું કે રાષ્ટ્ર ધર્મ નહીં મેરા એક ही ધર્મ है. અને એનો સંદેશો આખા વિશ્વને આપે છે. 39 વર્ષ એ નિધન થાય છે. 39 વર્ષ જો સ્વામીજી વધારે જીવ્યા હોત તો. આવા અસંખ્ય ક્રાંતિકારીઓ દેશમાં થયા છે, રાષ્ટ્ર માટે સમર્પિત થયા છે, આ દેશની માટી માટે. આજે ભગતસિંહને કોઈ પ્રેરણા આપી હોય તો આ દેશની માટી આપી છે. એ પવિત્ર માટી 1000 ભારતીયોની રક્તરંજિત માટી એને પ્રેરણા આપી અને એ ભગતસિંહે હસતા મોઢે ફાંસીના ફંદાને ચૂમી લીધા મિત્રો. આજે દેશમાં આવા યુવાઓ, અનેક એવા યુવાઓ છે, પરંતુ આ યુવાઓ કયા માર્ગે જઈ રહ્યા છે એ ચિંતન અને મનન કરવાનો અવસર. એટલે આઝાદીના 75 વર્ષ, આટલા વર્ષ સુધી આપણને આઝાદી મળી, કેવી રીતે મળી? એક સમય એવો હતો કે આપણા દેશના નેતાઓ એવું કહેતા હતા કે કાગડા કૂતરાના મોતે મરીશું પરંતુ દેશના ભાગલા નહીં થવા દઈએ. આવા વાક્યો આપણે સાંભળ્યા છે ઇતિહાસમાં. 1905 ની અંદર જ્યારે બંગનું આંદોલન થયું, કર્ઝને, ક્યારેક આપણે લોર્ડ શબ્દ વાપરીએ છીએ, લોર્ડ શબ્દ નહીં વાપરવો જોઈએ. હવે તો અંગ્રેજોના જમાને જતા રહ્યા. હવે કર્ઝન, લોર્ડ તો એના માન પાછળ શબ્દ છે, પરંતુ હવે કર્ઝન. 1905 માં કર્ઝને બંગાળના ભાગલા ઘોષિત કર્યા. એ સમયની અંદર એક પાન
બંગાળ પ્રાંત એટલે શું? તો બંગાળ પ્રાંત એ ક્રાંતિકારીઓ માન્ચેસ્ટર હતો. સ્વામી વિવેકાનંદ ક્યાંના હતા? બંગાળના. સુભાષચંદ્ર બોઝ ક્યાંના હતા? બંગાળના. રવિન્દ્રનાથ ટાગોર ક્યાંના હતા? બંગાળના. અસંખ્ય એવા ક્રાંતિકારીઓના હું નામ લઈ શકું. આ બધા બંગાળ પ્રાંતમાં હતા. બંગાળની યુનિટી તોડવા માટે લોર્ડ કર્ઝને ભાગલા ઘોષિત કર્યા અને એ બહુ મોટું જન આંદોલન ચાલ્યું. પરંતુ અભ્યાસમાં બંગાળના ભાગલાનો એક ફકરો આવી ગયો, વિષય પૂરો થઈ ગયો. એટલું મોટું જન આંદોલન ચાલ્યું છે કે માત્ર બંગાળના ભાગલા ઉપર મારે તમને વાત કરવી હોય તો 1 કલાક પૂરો જોઈએ. 1905 માં બંગાળના ભાગલા ઘોષિત થયા. એ વખતની વિદ્યાર્થીઓ, તમારા જેવા યુવાન વિદ્યાર્થીઓએ એ વખતે જે પરીક્ષા એટલે પોતાના જીવનની કારકિર્દીની મહત્વની એક્ઝામ જેને આપણે કહીએ છીએ પરીક્ષા, એ વિદેશી કાગળ ઉપર આપવી પડતી હતી, જે પુરવણી સપ્લિમેન્ટરી કહીએ છીએ. તો વિદ્યાર્થીઓએ પરીક્ષાનો બહિષ્કાર કર્યો અને સ્વદેશી કાગળ મંગાવવામાં આવ્યો અને સ્વદેશી કાગળ મંગાવીને એ વિદ્યાર્થીઓએ એ કાગળ આવ્યો સ્વદેશી ત્યારે પરીક્ષા આપી. વિદેશી કાગળ ઉપર પરીક્ષા નહીં આપી. વિચાર કરો કેવા યુવાઓ પોતાના જીવનની મહત્વની પરીક્ષા એનો પણ બહિષ્કાર કર્યો વિદ્યાર્થીઓ, યુવાઓ, બંગાળના યુવાઓએ. બેન માટે ચૂડી અને ચાંદલો બહુ મહત્વનું કહેવાય બહેનો માટે. એ બહેનોએ વિદેશી બનાવટની કાચની ચૂડીઓ હજારો લાખો બહેનોએ જાહેરમાં તોડી. ત્યાંના પ્રસિદ્ધ કવિ બારુલ એ પોતે ત્યાંની ગલીઓમાં આમ ગીત ગાતા ગાતા નીકળે અને પાછળ નજર કરે તો હજારો લાખો લોકો પાછળ જોડાઈ ગયા. આટલું મોટું જન આંદોલન, લોક આંદોલન બંગાળના ભાગલા વખતે ચાલ્યું અને લોર્ડ કર્ઝને છેવટે બંગાળના ભાગલા પાછા ખેંચવા પડ્યા, મજબૂર થવું પડ્યું. અને 1909-10 માં જ્યારે ભાગલા પાછા ખેંચ્યા અને ત્યાર પછી આપણા સૌને ખબર છે કે 1915 માં ગાંધીજી ભારતમાં આવ્યા અને 1915 થી માંડીને 1942 ક્વિટ ઇન્ડિયા ભારત છોડો આંદોલન, એ સમયની અંદર જે સત્યાગ્રહો ચાલ્યા અને અહિંસા પરમો ધર્મ આપણે ગીતાના ઉપદેશે માથે ચડાવીએ છીએ, એનું પાલન અક્ષરશઃ કરીએ છીએ આપણે. અને ભારત એ સિદ્ધાંતમાં આજે પણ માનનારો છે કે ભારતે ક્યારેય કોઈ દેશની સામે ચાલીને યુદ્ધ ક્યારે નથી કર્યું. આવેલા દેશની સામેનો પ્રતિકાર કર્યો છે પરંતુ સામે ચાલીને ક્યારેય યુદ્ધ નથી કર્યું. આ ભારત આજે પણ અહિંસા પરમો ધર્મના સિદ્ધાંતને આજે પણ ગળગી રહ્યું છે. પરંતુ મિત્રો, અહિંસાની રક્ષા કરવા માટે હિંસા કરવી પડે તો કરવી જોઈએ. આ વાસ્તવિકતા છે, આ હકીકત છે. અને ત્યાર પછીની જે ઘટનાઓ બની 1915 પછી 1942 ની અંદર, એવું તો શું બન્યું કે એક પ્રાંત આ પોતાના પ્રાંતના ભાગલા અટકાવી શકતો હતો, તો બાકીના સમયની અંદર આપણે દેશના ભાગલા કેમ અટકાવી શક્યા? આ સમજવાની જરૂરિયાત છે. આ દેશનો ઇતિહાસ છે. 1921-22 માં ખિલાફત આંદોલન તુર્કસ્તાનમાં શરૂ થયું. ત્યાંના ખલીફાને પદભ્રષ્ટ કરવામાં આવ્યા. ત્યાંના મુસ્લિમ સમાજ, પોપ્યુલારિટી મુસ્લિમ સમાજની વધારે હતી અને અંગ્રેજોનું શાસન હતું. ભારતમાં પણ અંગ્રેજોનું શાસન હતું એટલે ત્યાંના ખલીફાને પદભ્રષ્ટ કર્યા. એ વખતે ત્યાંના મુસ્લિમોએ કીધું કે બરાબર કર્યું છે. ત્યારે એ સમયની અંદર ભારતની અંદર ખલીફા તુર્કસ્તાનના ભારતમાં શા માટે એક આંદોલન લઈ આવવાનું હતું? તો એ વખતે મૌલાના આઝાદ એ ગાંધીજીને મળ્યા અને કીધું કે અમારા ધર્મના વડાને પદભ્રષ્ટ કર્યા છે એટલે આપણે આંદોલન ભારતમાં ચલાવવું જોઈએ. અને એક ખિલાફત આંદોલન ભારતમાં શરૂ થયું અને એના કારણે ભારતમાં હિન્દુ અને મુસ્લિમ વચ્ચે બહુ મોટી તિરાડ પડી ગઈ. મોહમ્મદ અલી ઝીણાએ ગાંધીજીને કીધું હતું કે મોટા મોટી ભૂલ કરી રહ્યા છો. ઓફિશિયલી સ્ટેટમેન્ટ છે મોહમ્મદ અલી ઝીણાનું કે ગાંધીજી તમે મોટા મોટી ભૂલ કરી રહ્યા છો, ખિલાફત આંદોલન ભારતમાં ખોટું તમે શરૂ કરી રહ્યા છો. પરંતુ ગાંધીજી ન માન્યા. એ વખતે ઇન્દુલાલ યાજ્ઞિકે પોતાની આત્મકથામાં લખ્યું છે, સરદાર પટેલને પ્રશ્ન કર્યો હતો કે તમે આ ખિલાફતની ચળવળ સાથે સંમત છો? ત્યારે સરદાર પટેલે બહુ વિવેક બુદ્ધિથી એનો જવાબ આપ્યો હતો કે અત્યારે સમયની માંગ છે કે અત્યારે ગાંધીજી સાથે જોડાઈ રહેવું એક દેશનું હિત છે. એટલે સરદાર પણ એની સાથે સંમત નહોતા, પરંતુ પરિસ્થિતિ એવી બદલાઈ અને એ મોહમ્મદ અલી ઝીણાએ ના પાડી હતી ગાંધીજીને કે આ બહુ ખોટું કરી રહ્યા છો. છતાં ગાંધીજી ન માન્યા. આ મૌલાના આઝાદની વાત માની. ઇન્ડિયા મીન્સ ફ્રીડમ. ઇન્ડિયા મીન્સ ફ્રીડમમાં મૌલાનાએ સરદાર પટેલને એટલી બધી ગાળો દીધી છે. ઇન્ડિયા મીન્સ ફ્રીડમ નામની બુક વાંચવા જેવી છે. એટલી બધી ગાળો સરદાર પટેલને દીધી છે તમે કલ્પના ના કરી શકો. કોઈ એક વ્યક્તિ સરદાર પટેલ વિશે ઘસાતું બોલ્યો તો મૌલાના આઝાદ. અને દેશની કમનસીબી આ વાસ્તવિકતા છે, હકીકત છે કે 10 વર્ષ સુધી આઝાદ થયા પછી 10 વર્ષ સુધી ભારતના શિક્ષણ મંત્રી મૌલાના આઝાદ રહ્યા. આ દેશની કમનસીબી હતી. આજે એજ્યુકેશન નવી પોલિસી લાવવી પડી છે. આટલા વર્ષો સુધી શિક્ષણની જે પોલિસી બનતી રહી, ભારતીય શિક્ષણ પ્રણાલી હતી જ નહીં. ભારતના ગુરુકુળો તો એને કેટલા વિષયોનું જ્ઞાન આપતા હતા. માત્ર એક વિષયને સબ્જેક્ટ સાથે જોડી દીધું. લોર્ડ મેકોલેની શિક્ષણ પદ્ધતિ આપણે ખ્યાલ છે. લોર્ડ મેકોલે 1836 માં એના પિતાને પત્ર લખ્યો છે. પત્રમાં એવું લખે છે કે પિતાજી, ભારત પર આપણું શાસન હશે કે ખબર નથી, પરંતુ આવનાર સમયની અંદર ભારતના લોકો પહેરવેશથી ભારતીય હશે પણ વિચારોથી અંગ્રેજ હશે. આ 1836 માં લોર્ડ મેકોલેના પિતાને પત્ર લખ્યો છે. આ આર્કાઇવમાં ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સ છે. અને આ ભારત તો આ હતું. કેટલી પ્રકારનું શિક્ષણ આપણને મળતું હતું, કેટલી ડિસિપ્લિન હતી. ગુરુકુળોમાં, વિદ્યાપીઠોમાં અનેક એવા વિષયો વિદ્યાર્થીઓ, ઇતિહાસનો વિદ્યાર્થીઓ તો સાહિત્યનું જ્ઞાન હતું, સંગીતનું જ્ઞાન હતું, આયુર્વેદનું જ્ઞાન હતું. અનેક એવા વિષયો વિદ્યાર્થીઓને અનેક પ્રકારના જ્ઞાનો હતા, અનેક એવા વિષયો વિદ્યાર્થીઓ ભણતા હતા.
પરંતુ આ શિક્ષણ પદ્ધતિના કારણે આપણું જે જ્ઞાન હતું એ જ્ઞાનને ચોક્કસ સબ્જેક્ટમાં મૂકી દીધું અને માત્ર ઇતિહાસનો વિદ્યાર્થી એટલે સાહિત્ય સાથે કોઈ લેવા દેવા નહીં, એને સાયન્સ સાથે કોઈ લેવા દેવા નહીં. એના કારણે આજે આપણે આપણી સ્થિતિ આ નિર્માણ થઈ. હકીકત છે, વાસ્તવિકતા છે. આ ગુરુકુળોમાં શિક્ષણ સામાન્ય નહોતું, બધા જ વિષયો અને કેવા આખા વિદેશમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હતા. પરંતુ આ શિક્ષણ પદ્ધતિ આપવા માટે એવી આવી ગઈ, એના કારણે આજે એક સમસ્યા સર્જાઈ. એક ગુરુકુળની અંદર મોટો કાર્યક્રમ હતો, ત્યાં હું ગયો હતો. એટલે બહુ એક પેરેન્ટ્સ સંમેલન હતું. એટલે કેટલાક પેરેન્ટ્સે ગુરુકુળના વિદ્યાર્થીઓની તેજસ્વીતા જોઈ. બધા વિષયોમાં વિદ્યાર્થી પારંગત હતા. એ કાર્યક્રમમાં મને પણ મોકો મળ્યો હતો અને બધા વાલીઓ, પેરેન્ટ્સ, બીજા લોકો આવ્યા, એ પણ વિચારવા પડી ગયા કે આટલા તેજસ્વી વિદ્યાર્થીઓ તમે કેવી રીતે તૈયાર કરો છો. એટલે એક બે વાલીઓને પ્રશ્ન થયો કે તમે આ જે શિક્ષણ આપો છો પછી આમાં નોકરી માટે શું ચાન્સીસ છે, જોબ માટે શું? ત્યારે એના ગુરુકુળના આચાર્યએ બહુ સરસ એને જવાબ આપ્યો હતો કે અમારું ગુરુકુળ એ નોકરો નથી બનાવતું, અમારું ગુરુકુળ રાજા બનાવે છે. આવા ગુરુકુળો ભારતમાં હતા, પરંતુ આ લોર્ડ મેકોનો શિક્ષણ પદ્ધતિ એટલે નોકરી શોધતા આપણા કારકુનો બનાવી દીધા, ક્લાર્ક બનાવી દીધા. એટલે વિષય સાથેનો કોઈ સંબંધ ન રહ્યો, જ્ઞાન સાથે કોઈ સંબંધ ન રહ્યો. બધા શા માટે ભણે છે પૂછવું હોય તો જ્ઞાન માટે નહીં, નોકરી માટે. સ્વાભાવિક છે અને જરૂરિયાત પણ છે, કોઈ વિરોધ નથી કરતો, જરૂરિયાત પણ છે. કારણ કે શિક્ષણ પદ્ધતિ એવી બની ગઈ. અનેક પ્રકારના વોકેશનલ, અનેક પ્રકારના વ્યવસાયિક માર્ગદર્શન મળતા હતા, પરંતુ એ બધું બંધ થઈ ગયું. એટલે મિત્રો, આ ન્યુ એજ્યુકેશન પોલિસીનો આશય પણ એ છે, અત્યારે આપણને એમ લાગતું હશે, પરંતુ આવનાર સમયમાં અત્યારે ક્યાંક આપણને એ વ્યવસ્થા થશે સમજવામાં, કારણ કે વર્ષોથી આ સિસ્ટમ સેટ થયેલી છે એટલે બદલતા વાર લાગશે. પરંતુ ધીમે ધીમે સમય લાગશે અને ફરીથી એ દિશામાં ભારત આગળ વધી રહ્યું છે. એટલે આઝાદીના 75 વર્ષ એટલે શું? એટલે મેં કીધું કે સ્વતંત્ર તો થયા, પરંતુ ખરેખર આપણને એ તંત્ર આપણી પાસે આવ્યું છે ખરું? નથી આવ્યું. આજે પણ આ સ્થિતિ છે દેશની. આ સમજવાની બહુ મોટી આવશ્યકતા છે. એટલા માટે આપણે સૌ આ આઝાદીના 75 વર્ષમાંથી પ્રેરણા મેળવીએ. મારા આઈડિયલ, મારા હીરો હિરોઈન કોણ હોઈ શકે? આ ચિંતન અને મનન કરવાનો અવસર એટલે આઝાદીના 75 વર્ષ. હું 4 શબ્દો તમને બહુ મહત્વના કહું છું. એ 4 શબ્દો જીવનમાં યાદ રાખજો કે ભારત કો જાનો, ભારત કો જાનો, ભારત को मानो और भारत के बनो और भारत को बनाओ. આ 4 શબ્દો પોતાના જીવનમાં આપણે આદર્શ તરીકે સ્વીકારી અને મારા દેશને નુકસાન થશે એ હું એવું કામ ક્યારે નહીં કરું. આપણા ગુણવંત શાહ, બહુ મોટા લેખક ગુણવંત શાહ વડોદરાના, અને એ પોતે એકવાર જાપાન ગયેલા. આ એમને લખેલું છે, એમનું કોટ છે. એકવાર જાપાન ગયેલા અને જાપાનની કાર કંપની એટલે કાર બનાવનારી કંપની, અને એ કંપનીમાં ગયા અને ત્યાં ફરતા હતા. એટલે એક ભાઈ છે, ગાડીના વ્હીલના બોલ્ટ, ઉંમરલાયક માણસ હતા, ગાડીના જે વ્હીલના બોલ્ટ આવે બોલ્ટનું કામ કરતો હતો. એટલે અમે કીધું કે હું આપની સાથે વાત કરી શકું છું? એટલે કે વાત કરી શકો છો. એટલે આપની સાથે ગુમન શાહે વાત કરી કે તમે કેટલા વર્ષથી ત્યાં કંપનીમાં નોકરી કરો છો? એ ભાઈએ કીધું કે 35 વર્ષથી. કે 35 વર્ષથી તમે નોકરી કરો છો, કે તમારું કામ શું? તમે બીજા બધા ડિપાર્ટમેન્ટોમાં પણ અનુભવ મેળવ્યો છે કે ના? કે 35 વર્ષથી આ જ કામ. કે તમે કંટાળો નથી આવતો? 35 વર્ષથી માત્ર ગાડીના બોલ્ટ ટાઈટ કરવાના. જાપાનની એક કંપની 35 વર્ષથી ખાલી બોલ્ટ જ ટાઈટ કરવાના. કે તમે કંટાળો નથી આવતો? ત્યારે મેં શું જવાબ આપ્યો ખબર છે? હું બોલ્ટ ટાઈટ નથી કરતો, હું મારા દેશને ટાઈટ કરું છું. મિત્રો જોજો, મારા દેશને ટાઈટ કરું છું. મારા દેશની કારના વ્હીલના બોલ્ટ ક્યાંય નીકળી ના જાય અને મારા દેશની કારની નામોશી ના થાય, એટલા માટે હું આ નિષ્ઠાથી અને પ્રામાણિકતાથી અને દેશ પ્રેમ સાથે હું આ 35 વર્ષથી મારી આ કંપનીની ગાડીના કારના બોલ્ટ ટાઈટ કરું છું, એટલે મારા દેશને ટાઈટ કરું છું. મિત્રો વિચાર કરો, કેટલી ભાવના! 35 વર્ષથી માત્ર બોલ્ટ ટાઈટ કરવાનું કામ. આ ભાવના જાપાનના લોકોમાં છે. એટલે એવું નથી આપણા દેશમાં દેશભક્તિનો અભાવ છે. આપણા દેશની અંદર આજે પણ વીર સાવરકર, વીરાંગનાઓ અને ભગતસિંહ, આવા અસંખ્ય લોકો આજે પણ સમાજમાં છે. એટલે ચિંતા કરવાનો કોઈ વિષય નથી. પરંતુ મિત્રો, આપણામાં રાષ્ટ્રભાવના વિકસિત થાય. આપણે અભ્યાસ કરીએ છીએ, અભ્યાસમાં પણ ઉત્તમ પુરવાર થઈએ, સારો અભ્યાસ કરીએ અને અભ્યાસ કર્યા પછી સારી જોબ, સારી નોકરી મેળવીને હું મારા સમાજ માટે, રાષ્ટ્ર માટે, મારા પરિવાર માટે હું શું કરી શકું, આ ભાવના આપણામાં હોવી જોઈએ. એટલે પોતાના પરિવારથી ઉઠીને પણ ઉપર, પોતાના વ્યક્તિગત ધર્મથી ઉપર ઉઠીને પણ એક ધર્મ છે. મેં જે શરૂઆતમાં કીધું કે રાષ્ટ્ર ધર્મ ही मेरा एक धर्म है. આ સૂત્રને આપણે સાર્થક કરીએ તો જ સાચા અર્થમાં આજનો આ કાર્યક્રમ સાર્થક થયો ગણાશે. અને આ કોલેજે મને આમંત્રિત કર્યો એ બદલ કોલેજના ટ્રસ્ટીઓ, કોલેજના પ્રાધ્યાપક મિત્રો, આ સૌનો, ચિંતનભાઈ, અનિલભાઈ, કપિલાબેન, સર્વ મિત્રો બધાનો આભાર માનું છું. ભારત માતા કી જય.
ફરીથી એકવાર સર માટે ફરીથી આપણે તાળી પાડીએ કે જેમણે આપણે આજના કાર્યક્રમ અંતર્ગત જે ભારતનો જો ગૌરવશાળી ઇતિહાસ છે, મેં આજુબાજુ ધ્યાન કરીને જોયું કે તમે ખરેખર આજે જે ભારતનો જે ઇતિહાસ છે એમના ત્યારબાદ જે સરે આપણને જે આઝાદીની ચળવળ હોય કે આઝાદી સ્વતંત્રતા સંગ્રામ હોય એમના વિશે આપણને પ્રાચીન ઇતિહાસથી લઈને 1857 વિપ્લવ હોય, ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ કોઈ પણ હોય કે ત્યાં સુધી આપણને જે આઝાદી મળી ત્યાં સુધી આપણને ખૂબ સરસ રીતે માહિતી આપી. ત્યારબાદ પ્રાચીન ઇતિહાસમાં એવું કીધું કે ચંદ્રગુપ્ત મૌર્ય હોય, અશોક હોય, હર્ષવર્ધન હોય, છત્રપતિ શિવાજી હોય. ત્યારબાદ અર્વાચીન યુગની અંદર જે 1857 જે વિપ્લવ હોય એમાં વીરાંગના મેના તે ફરી રાણી લક્ષ્મીબાઈ, ત્યારબાદ ક્રાંતિકારીઓ કે જે મંગલ પાંડે, દાદા તોપે, વીર સાવરકર જે ભારતનો સિંહ ગણાવે, ત્યારબાદ ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ જેઓએ આપણા દેશની આઝાદી માટે પોતાએ બલિદાન શહીદી વળે છે એવા ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ હોય. ત્યારબાદ એવા ક્રાંતિકારીઓ આપણી પાસે હતા અને આ તો મેં સર પાસે ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું કે એમાં આણંદના પણ ઘણા ક્રાંતિકારીઓ હતા. ખ્યાલ હતો તમને કોઈ દિવસ? તો આજે આપણને સાહેબે ડોક્ટર વસંત સરે આપણને ખૂબ જ સરસ માહિતી આપી અને ત્યારબાદ આપણે પણ એક શિક્ષણ, સરે એવું કીધું કે આપણે શિક્ષણ માત્ર વ્યવસાય નથી, રાષ્ટ્રના ભવિષ્યની જવાબદારી છે અને વિદ્યાર્થીઓએ પુસ્તક પૂરતું સીમિત આપણે એમને રાખી શકતા નથી. એમાંથી આપણે જે વિદ્યાર્થીઓ છે એમનો આપણે અધ્યાપકને કર્તવ્ય હોય છે કે એમનો સર્વાંગીણ વિકાસ થાય. એક કર્તવ્યનિષ્ઠ વ્યક્તિ, એક કર્તવ્ય સમાજમાંથી એક આપણા દેશનું જે ભવિષ્ય છે એ કર્તવ્યનિષ્ઠ નાગરિક બને એવું સરસ માહિતી આપી. તે બદલ સરનું દરેક પરિવાર વતી ખૂબ ખૂબ આભાર. ઓકે, ત્યારબાદ કાર્યક્રમને આગળ વધારતા આભાર વિધિ માટે ગુજરાતીના જે અધ્યાપક છે કિરીટ સરનો આમંત્રણ. મંચ પર વિરાજમાન આપણા માનવતા મહેમાન વક્તા શ્રી ડૉક્ટર વસંતભાઈ પટેલ, કોલેજના સિનિયર અધ્યાપક ભાઈ ચિંતનભાઈ ભેડા, મારા મિત્ર ડૉક્ટર અનુજ સર, આદરણીય કપિલાબેન, પ્રાધ્યાપિકા મિત્તલબેન અને વિદ્યાર્થી ભાઈઓ બહેનો, કોઈ પણ વસ્તુનો અંત હોય છે, કાર્યક્રમનો પણ અંત હોય અને એને આભાર વિધિ તરીકે આપણે ઓળખતા હોય છે. આ આભાર વિધિનો ભાગ વહન કરવાનું કામ મારા માથે આવ્યું છે. ત્યારે આપણે જે કાર્યક્રમ છે એનો મૂળ હેતુ વિદ્યાર્થીઓમાં ભારતીયતા પ્રત્યેની, ભારત પ્રત્યેની, સ્વતંત્રતા પ્રત્યેની જાણકારી પ્રાપ્ત થાય અને દેશ રાજની ભાવના છે એ માટે આખો મહિનો આ કાર્યક્રમ જુદી કોલેજોમાં જુદી રીતે ઉજવવાનો છે. અહીં એક કહેવાનું મન થાય કે કોયલને કુંજ વિના ના ગમે, ભમરાને ગુંજન વિના ના ગમે. તમે છો અમારા માનવંતા મહેમાન, તમારો આભાર માન્યા વિના અમને ના ગમે. અનેક વ્યસ્તતાઓની વચ્ચે આપણા આમંત્રણને માન આપી અને ડૉક્ટર વસંતભાઈ પટેલ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે. આઝાદી વિશેનો પ્રાચીનથી માંડી અર્વાચીન અને આધુનિક સમય સુધીનું એમણે વિદ્યાર્થીઓને સમજ પડે સરળ ભાષામાં અને રોચક શૈલીમાં અને અસ્ખલિત રીતે સરસ ભાષણ આપ્યું. એ જ્યારે ભાષણ આપતા હતા ત્યારે મને કરમસદનું એક દ્રશ્ય યાદ આવ્યું કે કરમસદ શહેરની મધ્યમાં સરદાર પટેલની જે અર્ધ પ્રતિમા છે એની નીચે ગ્રેનાઇટમાં એક વિધાન લખેલું છે, इस मिट्टी में कुछ अनूठा है. मतलब ત્યાં ધરતીમાં કંઈક એવું છે શું છે ત્યાં નર નિભાવ અહીં તમે જો મહાત્મા ગાંધી માની મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, મૌલાના આઝાદ, ભગતસિંહ, બાબા સાહેબ આંબેડકર, કવિકુલપુર, રવીન્દ્રનાથ ટાગોર, આધ્યાત્મિક સંત મહર્ષિ અરવિંદ, આ બધાનો એક સમગ્ર ફાળો આઝાદીની લડતમાં છે.
નવીન કવિઓ પણ ગાંધીજીના કવિઓ પણ આઝાદીની વાત કરેલી છે. આદિ મંસૂરી જે લખી પાકિસ્તાન જતી વખતે ભારત છોડવાની વેળા આવી ત્યારે ગજેન્દ્ર છેલ્લી પંક્તિ છે, વતનની ધૂળથી માથું ભરી લો આદિલ, ફરી આ દૂર ઉંમર ભર મળે ના મળે. આ એક ભાવ છે એ ધરતી માતા પ્રત્યેનો ભાવ છે, એ મીઠી વાત. આપણે આખી દુનિયામાં તમે જાઓ કોઈ પણ દેશને માતા તરીકે નહીં પૂછતા, ધરતી માતા કહે છે, મધર લેન્ડ કહે છે, મધર ઇન્ડિયા કહે છે. આ એક ભાવ છે. તો સરસ ભાષણ આપ્યું, વિદ્યાર્થીને પ્રેરક બને એવું સરસ ભાષણ આપ્યું. એ બદલ હું યુવાન વક્તા શ્રી ડૉક્ટર વસંતભાઈ પાટીલનું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. આવા સરસ કાર્યક્રમ માટે માધ્યમિક કેળવણી મંડળ હંમેશા આપણને સહયોગ આપી રહ્યું છે, એમનો પણ હું આભાર માનું છું. કોલેજના સુકાની જે અત્યારે આપણે જે આચાર્ય છે ડૉક્ટર પરેશકુમાર ત્રિવેદી ઉત્સાહિત પ્રિન્સિપાલ છે. દેશ ભાવનાના આઝાદીના કાર્યક્રમો હોય તો હંમેશા આપણને માર્ગદર્શન આપતા રહ્યા છે, એમનો પણ હું આભાર માનું છું. ચિંતનભાઈ વિશે તો તમે જાણો જ છો કે હરેક કાર્યક્રમમાં ગમે તેનો કાર્યક્રમ હોય પોતે પૂરેપૂરો સહયોગ આપવાનો. અહીં તમે બધી વ્યવસ્થા મોટાભાગની કહેવાય એક એક ઝીણી બાબતો એમણે ધ્યાનમાં લઈ અને કાર્યક્રમનું આયોજન કર્યું છે, સપોર્ટ કર્યો છે. તો ચિંતનભાઈનો પણ આભાર માનું છું. રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત ડૉક્ટર અનિલભાઈ સંચાલન સ્વાગત તમામ જવાબદારી લઈ અને આઝાદી વિશે વિદ્યાર્થીઓને પણ પ્રેરક બને એવું સમયના અભાવે થોડુંક એમણે પૂરું ભાષણ કટ કર્યું અને વાત કરી. તો હું ડૉક્ટર અનિલભાઈનો પણ આભાર માનું છું. આગળની કપિલાબેન, વિક્રમબેન એમનો પણ આભાર માનું છું, જેમણે સ્ટેજ માટે ઘણો કિંમતી સમય આપ્યો, ટાઈમે આવી ગયા એવા આપણા સૌના દિલીપભાઈ, વિઠ્ઠલભાઈ, કપિલભાઈ અને ભાઈ જયેશ એમનો પણ આભાર માનું છું. અને છેલ્લે આ કાર્યક્રમ જેને સ્પર્શ્યો છે, જેઓએ કાર્યક્રમ દરમિયાન સંપૂર્ણ શાંતિ રાખી, ધીરજ રાખી, અંત રાખી એવા તમામ મારા પ્રિય વિદ્યાર્થી ભાઈ બહેનોને હું વંદન કરું છું અને આભાર માનું છું. જય હિન્દ.